નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાં ઇતિહાસ વિભાગ તરફથી હું ડૉક્ટર સંગીતા આજે આપને BA સેમેસ્ટર 5માં પેપર નંબર CC 509ની વાત કરવાની છે, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિઓ. એની અંદર સૌથી પહેલાં યુનિટનો પહેલો જે ટોપિક છે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિના ઘડનારા પરિબળો, એના વિશેની વાત કરવાની છું. એ પહેલાં આજે આપણું જે પેપર છે એનું શરૂઆતમાં એનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની વાત કરીએ, પછી આપણે એ ટોપિકની વાત કરીશું. તમારે જુદી જુદી પ્રકારના 4 યુનિટ છે એ 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલો જે યુનિટ છે એની અંદર આપણે સંસ્કૃતિ એટલે શું અને સંસ્કૃતિના ઘડનારા જે પરિબળો છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો પછીનો જે ટોપિક છે. યુનિટ 2ની અંદર તમારે ભારતીય સંસ્કૃતિ પર રામાયણ અને મહાભારતનો જે પ્રભાવ છે એના વિશેની વાત કરવાની છે. આ પેપર વિદ્યાર્થીઓ તમને ઘણી બધી રીતે બીજી આગળની તમારી જે પરીક્ષાઓ છે, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં પણ સંસ્કૃતિવાળું જે પેપર છે ઘણું બધું ઉપયોગી બને એ ટાઈપનું પેપર છે. આ પેપરની અંદર તમારે જે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર જૈન ધર્મનો જે ફેલાવો છે એના વિશેની જે વાત છે એ પણ આ અભ્યાસ દરમિયાન તમને કરીશ. ત્યાર પછી બૌદ્ધ ધર્મ છે, એ બૌદ્ધ ધર્મ છે એનો ભારતીય સંસ્કૃતિની અંદર જે પ્રદાન રહ્યું છે એમાં ખાસ કરીને શિક્ષણ, સાહિત્ય અને કલાના ક્ષેત્રે જે કંઈ પ્રદાન છે એ પ્રદાન વિશેની વાત કરવાના છીએ. ત્યારબાદ યુનિટ 3ની અંદર સમ્રાટ અશોકથી તમે પરિચિત જ હશો કે જગતના ઇતિહાસમાં પોતાનું બહુ જ મોટું સ્થાન જેણે પ્રાપ્ત કરેલો છે એવો અશોક, એના જે કંઈ વહીવટી સુધારા છે, એમનું હૃદય પરિવર્તન થાય અને પછી એ ઘણા બધા પ્રજાહિત માટેના કાર્યો કરે છે, એના વિશેનો અભ્યાસ તમારે આ પેપરમાં કરવાનો છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાની જે વહીવટી અને સાંસ્કૃતિક સિદ્ધિઓ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, હર્ષવર્ધનની સિદ્ધિઓ વિશે. ત્યાર પછી ચોથા યુનિટની અંદર જે ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે અને કોઈ પણ યુગ ત્યારે જ સુવર્ણ યુગ કહેવાય કે એ દરમિયાન બધા જ ક્ષેત્રોમાં બહુ જ સારું એવું આમૂલ પરિવર્તન આવ્યું હોય, એવા યુગને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. તો એ યુગ દરમિયાન સાહિત્ય અને કલાના ક્ષેત્રે જે વિકાસ થયો હતો, જે પ્રગતિ થઈ હતી, એની આપણે આ પેપરમાં વાત કરવાના છીએ. ત્યાર પછી છેલ્લો ટોપિક પ્રાચીન ભારત જે છે એની અંદર શિક્ષણ ક્ષેત્રે અને વિજ્ઞાનના ક્ષેત્રે જે કાંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે એ સિદ્ધિઓ વિશેની વાત કરવાના છીએ. હવે આપણે જે પહેલા યુનિટનો પહેલો ટોપિક જે તમારો છે એ તમારે ભણવાનો છે. એની અંદર સંસ્કૃતિ એટલે શું અને સંસ્કૃતિને ઘડનારા પરિબળો. તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં સંસ્કૃતિ માટે કલ્ચર શબ્દ છે એ પ્રચલિત બનેલો છે. પ્રાચીન સમયના જે વિચારકો છે એણે સંસ્કૃત શબ્દનો ઉપયોગ છે સંસ્કૃતિ શબ્દ છે એનો બહુ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરેલો નથી, પરંતુ સંસ્કાર શબ્દ છે એનો એ સમયની અંદર વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. અને સંસ્કાર છે એ વ્યક્તિગત રીતે લાગુ પડતો શબ્દ છે અને એને સમૂહગત રીતે આપણે જોઈએ તો એનો અર્થ છે એ સંસ્કૃતિ એવો થઈ શકે છે. હવે સંસ્કૃતિ અને સભ્યતા એ બંને જે છે એ એકબીજાના પર્યાય છે, એકબીજા સાથે જોડાયેલા છે. ઇતિહાસમાં ખાસ કરીને સંસ્કૃતિ અને સભ્યતા જે શબ્દ છે એ શબ્દનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને કેટલીક વાર આ શબ્દ છે એ એકબીજાના પર્યાય તરીકે પણ આપણી સમક્ષ આવે છે. એટલે આ બંનેને સમજી લેવા પણ જરૂરી છે. હવે પછી જે વાત કરવાની છે એમાં ખાસ કરીને તમારે સંસ્કૃતિ જે છે એની આપણે વાત કરીએ તો કે માનવ જીવન છે એ માનવ જીવનની એક પેઢી બીજી પેઢીને જે સાંસ્કૃતિક વારસો આપે છે અને બીજી પેઢી તેમાં ઉમેરો કરી અને ત્રીજી પેઢીને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ પ્રગતિ સધાતી જાય છે અને એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. માનવોમાં આ ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એ 2 વિભાગમાં વહેંચી શકાય, એક તો સંસ્કૃતિ અને બીજો સભ્યતા.
હવે સંસ્કૃતિ એટલે શું? આપણને એવું ઘણી બધી વખત થાય છે કે ભાઈ સંસ્કૃતિ એટલે આપણે કોને કહી શકીએ કે એનું સ્વરૂપ કેવું હોય? તો સંસ્કૃતિ એટલે એક ખાસ કરીને સમાજગત વારસો, મનુષ્યના આચાર વિચાર, ટેવો, મૂલ્યો, રહેણી કહેણી, આ બધી જ બાબતો છે એનો સંસ્કૃતિની અંદર સમાવેશ થઈ જાય છે. હવે મનુષ્યનું જે પુરુષાર્થ છે એ મનુષ્યના પુરુષાર્થની કથા એટલે સંસ્કૃતિ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે સંસ્કૃતિ માટે આપણે કોઈ એક બાબત કહી શકીએ તો એવું શક્ય નથી. સંસ્કૃતિ માટે ઘણી બધી જુદા જુદા વ્યાખ્યાઓ, જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ છે એ આપણને જોવા મળે છે. સમગ્ર ચૈતન્ય જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર ખાસ કરી અને જે આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે વિચાર અને વિવેકની માત્રા છે, એ વિચાર અને વિવેકની માત્રા થકી મનુષ્ય અન્ય જીવ સૃષ્ટિ છે એ અન્ય જીવ સૃષ્ટિ કરતાં જુદો પડે છે. આ વિચાર અને વિવેકની મદદ વડે જ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો જન્મ થાય છે. ખાસ કરી અને દુનિયાની બીજી જે જીવસૃષ્ટિ છે એની જીવન જીવવાની પદ્ધતિમાં આપણને વધારે ફેરફાર લાગતો નથી, જોવા મળતો નથી. એટલા માટે કે આપણે જાણીએ છીએ કે કીડી છે, સાપ છે, એ પોતાના દરમાં જ રહે છે. ચકલી, કબૂતર જે છે એ પોતાના માળામાં જ રહે. એમના જીવનની અંદર પરિવર્તનો બહુ જોવા મળતા નથી. પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેના જીવનની અંદર હંમેશા આપણને પરિવર્તન છે એ જોવા મળે છે. ખાસ કરીને એમ કહી શકાય કે માણસ જે ઉત્ક્રાંતિવાદની આપણે વાત કરીએ તો એ સમયની અંદર આજે આદિમાનવ છે એ આદિમાનવ પોતે છે વૃક્ષની બખોલમાં રહેતો હતો અને ગુફાઓમાં રહેતો હતો. અને પછી ધીમે ધીમે જેમ સમય જતો ગયો અને બૌદ્ધિક વિકાસ થતો ગયો એમ અત્યારે ભવ્ય સાધન સંપન્ન જીવતો માણસ છે એ આપણી સમક્ષ છે. આપણે જોઈએ છીએ કે અનેકવિધ પ્રકારના કેટલા બધા બિલ્ડિંગો છે, કેટલા બધા બહુમાળી ભવનો છે એ આજે આપણને જોવા મળે છે. આ શું છે? તો કે આ એક પ્રકારનું માણસ દ્વારા આવેલું એક પરિવર્તન છે. એટલે કે સમયની સાથે સાથે પરિવર્તન છે એ શક્ય બને છે. અને આવું ક્યાં માણસનું જે જીવન, માનવ જીવન છે એની અંદર જ આપણને જોવા મળે છે. આવા સાધન સંપન્ન જે આવાસો છે એની વચ્ચે મનુષ્ય પોતાની બે પ્રકારની જરૂરિયાતો છે એ બે પ્રકારની જરૂરિયાતોમાં ખાસ કરી અને એક ભૌતિક અને એક આધ્યાત્મિક છે એ બે બાબતોની જરૂરિયાતોને સંતોષવા માટેની આખી એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયામાંથી જ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો જન્મ થાય છે. આ અર્થમાં સંસ્કૃતિનો છોડ છે એ માત્ર માનવ સમાજની ભૂમિકામાં જ પારંગી શકે છે. સંસ્કૃતિનો સંબંધ મનુષ્યના જીવાતા જીવન સાથે હોવાથી સંસ્કૃતિ શબ્દ છે એ જીવન જેટલો જ વ્યાપક છે એમ કહી શકાય. ખાસ કરી અને આ શબ્દ ખૂબ ગહન છે. આથી સંસ્કૃતિની એમ કે કોઈ એક વ્યાખ્યા શક્ય નથી. પણ આપણે સંસ્કૃતિ માટે એવું કહી શકીએ કે સંસ્કૃતિ એટલે સંસ્કાર વારસો, અથવા તો એમ કહી શકીએ કે સામાજિક વારસો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ શબ્દ છે એ સંસ્કૃતમાં શમ વત્તા ક ધાતુ ઉપરથી બન્યો છે, જેમાં મનુષ્યની તમામ પ્રકારની ક્રિયાઓ છે એ ક્રિયાનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એટલે સમાજગત વારસો, મનુષ્યના આચાર વિચાર, ટેવો, મૂલ્યો, રહેણી કહેણી ઇત્યાદિ સર્વે બાબતો છે એનો સંસ્કૃતિની અંદર સમાવેશ થઈ જાય છે. વિખ્યાત રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી માલ્વિનોસ્કી છે એના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ઘણી બધી વખત આપણને એવો પ્રશ્ન થાય છે કે સંસ્કૃતિનું ખેડાણ કઈ રીતે થઈ શકે? તો એનો એવો ઉત્તર આપી શકાય કે પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ, માટીમાંથી જેમ આકૃતિઓ ઘડીએ છીએ, શબ્દમાંથી જેમ કવિતાઓ બનાવીએ છીએ, સૂરમાંથી સંગીત નિપજાવીએ છીએ, ફૂલમાંથી માળા બનાવીએ છીએ, તેમ જીવનમાંથી સંસ્કૃતિ છે એ પ્રગટવી જોઈએ. જો આપણે જીવનમાંથી સંસ્કૃતિ ન પ્રગટાવીએ તો પરિણામે જીવનમાં
પોલાપણું આવી જાય, આપણું જીવન છે એ પોલું બની જાય છે. એટલે જીવનમાં અનેક વિકૃતિઓ છે, એ વિકૃતિ પ્રવેશવાની શક્યતાઓ વધી જાય છે અને અનેક વિકૃતિઓ છે એ પ્રવેશે છે. જીવન છે એ દુઃખમય બની જાય છે, કષ્ટમય લાગે છે, આપણું જીવન આપણને બોજારૂપ લાગે છે. એટલે જીવનને સુખી સમૃદ્ધ બનાવવા માટે સંસ્કૃતિનું ખેડાણ છે એ ખૂબ જ જરૂરી છે. જો એવું ન કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ છે એ મુશ્કેલી આવવાની શક્યતાઓ વધી જાય છે. જીવન જો ધરતી છે તો સંસ્કૃતિ તેનું સ્વર્ગ છે. બંનેના મિલનમાં જ બંનેની સાર્થકતા રહેલી છે, એવું કાકા સાહેબ કાલેલકરનું કહેવું છે. સંસ્કૃતિનો સંબંધ આપણે હમણાં જ અગાઉ વાત કરી એ પ્રમાણે મનુષ્યના જીવાતા જીવન સાથે હોવાથી અનેક જીવન છે એ પરિવર્તનશીલ જે છે એ હોવાની સંસ્કૃતિની આપણે કોઈ એક વ્યાખ્યા પર્ટિક્યુલર આપી શકતા નથી. એના માટે જુદી જુદી પ્રકારની ઘણી બધી વ્યાખ્યાઓ છે એ જોવા મળે છે. સમગ્ર જીવન પથનો જો આપણે સમાવેશ કરવો હોય અથવા તો એને એક સૂત્ર રીતે આપણે જોડવું હોય તો એમ કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. હવે આપણે સંસ્કૃતિ અને સભ્યતાની થોડી વાત કરીએ તો સંસ્કૃતિ અને સભ્યતાની થોડી સમજૂતીની વાત કરીએ તો કે સંસ્કૃતિ અને સભ્યતા આ બે શબ્દો છે એનો પ્રયોગ એક સાથે કરવામાં આવે છે અને આ બંને પરસ્પર એક જ નદીના બે કિનારા છે, એક સિક્કાની બે બાજુ છે એમ કહી શકાય. સંસ્કૃતિનો સંબંધ વિચાર સાથે છે અને સભ્યતાનો સંબંધ સાધન સામગ્રી સાથે રહેલો છે. એક ઉદાહરણ એવું આપી શકાય કે આપણને લખવાનો જે વિચાર આવે છે એ સંસ્કૃતિ છે અને લખવા માટે આપણે બોલપેન અથવા કમ્પ્યુટર કે ટાઈપરાઇટરનો ઉપયોગ કરીએ છીએ એ સભ્યતા છે. જ્યારે લખવા માટેનો વિચાર આવ્યો એ સંસ્કૃતિ અને જે આપણે લખવા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ એને આપણે સભ્યતા કહીએ છીએ. હવે ખાસ કરીને સંસ્કૃતિનો સંબંધ વ્યક્તિ કે જાતિના બૌદ્ધિક તથા માનસિક વિકાસની સાથે રહેલો છે અને જ્યારે સભ્યતાનો સંબંધ વ્યક્તિ કે જાતિ જે છે એના વિકસિત ભૌતિક વ્યવસ્થા, એની જે ભૌતિક વ્યવસ્થા છે એની સાથે રહેલો છે. વિખ્યાત ઇતિહાસકાર વિલ ડુરા છે એ એવું કહે છે કે સભ્યતાનો જન્મ ખેડૂતની ઝૂંપડીમાં થાય છે અને તે મહોરે છે નગરોમાં. સભ્યતાનો સંબંધ નગરો સાથે વિશેષ જોડાયેલો છે, જ્યારે સંસ્કૃતિનો સંબંધ કૃષિ સાથે રહેલો છે. સભ્યતા થકી માનવ જીવનના ભૌતિક વિકાસનો આપણને ખ્યાલ આવે છે તો સંસ્કૃતિ થકી તેના આંતરિક ગુણો છે એનો આપણને પરિચય મળે છે. સભ્યતા એ માનવ સમાજનું બાહ્ય સ્વરૂપ છે, આપણે એને જોઈ શકીએ છીએ. જ્યારે સંસ્કૃતિ એ માનવની આંતરિક સમૃદ્ધિ છે અને ટૂંકમાં સભ્યતા એ ખાસ કરી અને મનુષ્ય જીવનનું બાહ્ય સ્વરૂપ તો છે જ, તો સંસ્કૃતિ તેનો આત્મા છે. જેમ આત્મા વિના શરીર અને શરીર વિના આત્માનું કોઈ જ મહત્વ નથી, તેમ સંસ્કૃતિ વિના સભ્યતા અને સભ્યતા વિના સંસ્કૃતિ સંભવી શકે નહીં, એવું ડૉક્ટર ધારૈયાનું કહેવું છે. હવે સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિ કેવી રીતે ઘડાય છે? સંસ્કૃતિને ઘડવા માટે કેટલાય પરિબળો છે જવાબદાર છે. કોઈ એક પરિબળથી આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું ઘડતર થઈ શકે નહીં. એટલા માટે આપણે એના પરિબળોની વાત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો કે સંસ્કૃતિ એ માનવ સમાજની પેદાશ છે. વિચાર શક્તિ અને કલા કૌશલ્યના ખેડાણને લઈ અને દુનિયાના બધા જ પ્રદેશોમાં મનુષ્ય છે એ નિરંતર સંસ્કૃતિની વૃદ્ધિ છે એ વૃદ્ધિ કરતો રહ્યો છે. સમય અને સંજોગોની વિભિન્નતાને લઈ અને દરેક પ્રદેશને સંસ્કૃતિમાં આપણે જોઈએ તો થોડું વૈવિધ્ય છે જોવા મળે. દરેક પ્રદેશ આપણને સાંસ્કૃતિક રીતે કંઈક ને કંઈક રીતે જુદો છે એ જોવા મળે છે. સંસ્કૃતિની વૃદ્ધિમાં કેટલાક પરિબળો છે એ અગત્યનો ભાગ ભજવે. એમાં ખાસ કરીને ભૌગોલિક પરિબળ, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, રાજકીય પરિબળ, ધાર્મિક પરિબળ, જ્ઞાન અને કલા માટેની ખેવના વગેરે જેવા જુદી જુદી પ્રકારના ઘણા બધા પરિબળો છે એ સંસ્કૃતિને ઘડવામાં એમ કે જવાબદાર છે.
આપણે સૌથી પહેલાં ભૌગોલિક પરિબળની વાત કરીએ તો કોઈ પણ સંસ્કૃતિના નિર્માણમાં પ્રકૃતિનો સાથ છે એ જરૂરી છે. પ્રકૃતિનો જો સાથ હોય તો જ સંસ્કૃતિ છે એ પાંગરી શકે, એ સિવાય સંસ્કૃતિ શક્ય નથી. એટલે પ્રકૃતિ છે એ મહત્વનું પરિબળ છે. માનવ જીવનના વિકાસને અનુરૂપ વાતાવરણ હોય ત્યાં સંસ્કૃતિનો વિકાસ શક્ય બને, એ સિવાય સંસ્કૃતિનો વિકાસ છે એ શક્ય બનતો નથી. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે કોઈ પ્રદેશમાં રોગચાળા વધારે હોય અથવા તો અનુરૂપ આબોહવા ન હોય, હાડકાઓ ગળી જાય એટલી કાતિલ ઠંડી હોય અથવા તો ચામડી બળી જાય તેટલી ગરમી હોય, પીવાના પાણીની સગવડતા ન હોય, એવા પ્રદેશો જે છે, એવા પ્રદેશોની અંદર ક્યારેય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વિકાસ થઈ શકતો નથી. કારણ કે સંસ્કૃતિનો વિકાસ એવી જગ્યાએ થઈ શકે કે જ્યાં આબોહવા પ્રતિકૂળ હોય, શુદ્ધ હોય, માણસ સારી રીતે જીવી શકે, અને ખાસ કરીને ફળદ્રુપ જમીન હોય, સરસ મજાના જંગલો હોય, બારેમાસ વહેતી નદીઓ હોય, અને રોગચાળાઓ ન હોય, એવી ભૂમિ ઉપર ખાસ કરી અને સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિકાસ પામતી હોય છે. અને જગતની મહાન સંસ્કૃતિઓનો જન્મ છે એ ખાસ કરીને નદીઓ કિનારે થયેલો છે. આપણે ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી પરિચિત છીએ, અને આ પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ છે નદી કિનારે થયેલો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઇજિપ્તની જે સંસ્કૃતિ છે એ નાઇલ નદીના કિનારે વિકસી હતી, અને ભારતીય સંસ્કૃતિ ગંગા અને યમુના છે એના કિનારા ઉપર વિકસી હતી. હવે આપણે એમનું બીજું પરિબળ છે જે છે સામાજિક પરિબળ, એની વાત કરીએ તો કે મનુષ્ય એ સામાજિક પ્રાણી હોવાથી અને સંસ્કૃતિ છે એ માનવ સમાજની પેદાશ હોવાથી સામાજિક પરિબળ એ સંસ્કૃતિનું મહત્વનું પરિબળ છે એ ગણી શકાય. સમાજના એકમ તરીકે મનુષ્ય જે કાંઈ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ હાંસલ કરી હોય અથવા તો એમની નિષ્ફળતાઓ પ્રાપ્ત કરી હોય તેનો સરવાળો એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. સમાજ મનુષ્યનું ઘડતર કરે છે અને મનુષ્ય છે એ સમાજને ઘડે છે. આ બંને એકબીજા સાથે સંકળાયેલા શબ્દો અથવા તો બંને એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે. હવે ખાસ કરી અને આપણે વાત કરીએ તો સમાજના જે મૂળમાં ખાસ કરીને જો કોઈ બાબત રહેલી હોય તો એ છે કુટુંબ. કુટુંબ છે એ મહત્વની બાબત છે સમાજની અંદર, અને કુટુંબનો પાયો એ લગ્ન છે. લગ્ન કરી અને મનુષ્ય છે એ સંબંધોની દુનિયાની અંદર પ્રવેશ કરે છે, અને ખાસ કરીને સંબંધોની હૂંફ દ્વારા જ મનુષ્ય છે એ જીવન જીવવાનું જે એ બળ છે એ બળ એમને પ્રાપ્ત થાય છે. સંસ્કૃતિના નિર્માણમાં માનવ સગાઈ છે એ અગત્યનો ભાગ ભજવે છે, અને કુટુંબમાં રહી અને મનુષ્ય ભાષા, આચાર, વિચાર, રહેણી કહેણી, ટેવો, મૂલ્યો, શિક્ષણ પ્રાપ્તિ વગેરે અવનવું છે એ પોતાના કુટુંબની અંદર રહી અને શીખી શકે છે. સંસ્કૃતિના વિકાસ માટે સામાજિક એકતા અને તંદુરસ્ત કુટુંબ વ્યવસ્થા છે એ ખૂબ અનિવાર્ય છે. હવે આપણે જે વાત કરવાની છે એ આર્થિક પરિબળની વાત કરવાની છે. તો મનુષ્ય છે એ મનુષ્યને પોતાનું જે જીવન છે એ જીવન જીવવા માટે ભૌતિક જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે ખાસ કરી અને આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. આજે તો માણસે કેટલી બધી આર્થિક રીતે બહુ જ સારી એવી પ્રગતિ સાધી લીધેલી છે, અને જેના દર્શન આજે આપણને થાય છે. તો આ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે મનુષ્ય છે એ જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એમાં સતત ને સતત વધારો કરતો રહ્યો છે. આ કારણથી જ અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ જે છે એ કહે છે કે મનુષ્ય એ સાધનો બનાવનાર અને સાધનો વાપરવા માટેનું પ્રાણી છે. મનુષ્યને સૌથી વધારે આપણે જાણીએ છીએ કે સુખ સગવડતાઓની જરૂરિયાત છે, અવનવી વસ્તુઓ છે એ મનુષ્ય છે એ વધુને વધુ વસાવે છે. ખાસ કરી અને માનવ ઇતિહાસ કહે છે કે કુંભારનો ચાક અને હળની જે લાકડી છે એ આના પ્રથમ સાધન હતા એમ આપણે કહી શકીએ. ખેતીની શોધ અર્થવ્યવસ્થા માટે મોટું પરિવર્તન, એટલે ખેતીની શોધ થવાથી અર્થવ્યવસ્થામાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું છે, અને અસ્થાયી જે જીવન હતું એ ખેતીની શોધના કારણે સ્થાયી બન્યું છે. એથી મનુષ્ય છે એ વિચારવાનો એમના માટે અવકાશ વધ્યો છે, અવનવું વિચારી શકે છે.
ખેતીની સાથે સાથે પછી પશુપાલન છે, એ પશુપાલન પણ મનુષ્ય છે પશુપાલન કરવા લાગ્યો અને ખેતીના ઉત્પાદન અને પશુપાલનમાં એમની જે કુટુંબ છે એ કુટુંબની જરૂરિયાતો કરતાં જે વધારાનો જથ્થો છે એ થવા લાગ્યો અને તે જથ્થો છે એનો એણે વેપાર શરૂ કરી દીધો અને વેપાર થકી સંપત્તિ અને નાણું છે એ નાણાં એમને આવતા થયા, નાણું આવવા લાગ્યું. અગ્નિ અને પૈડાની શોધે મનુષ્યનું જીવન છે પલટી નાખ્યું. નવા નવા ઉદ્યોગ ધંધાઓ છે એ ઉદ્યોગ ધંધા વિકાસ પામ્યા. આજે તો વિજ્ઞાન અને યંત્રવિદ્યા છે એનો એટલો બધો વિકાસ થયો છે કે માણસ છે એ આધુનિક યુગમાં પ્રવેશી ગયો છે અને ઔદ્યોગિક ક્રાંતિ સર્જી છે. ખાસ કરીને આર્થિક વિકાસની દિશામાં એક મોટી હરણફાળ કરી છે. ખાસ કરી અને આધુનિક યુગમાં મૂડીવાદ, માર્ક્સવાદ, સમાજવાદ, સામ્યવાદ, ગાંધીવાદ વગેરે જુદી જુદી પ્રકારના વાદ છે એનો જન્મ થયો છે. હવે આપણે વાત કરીએ તો કે રાજકીય પરિબળ, આર્થિક પ્રગતિ જે છે એની સાથે મનુષ્યને પોતાની સંપત્તિ છે એની સલામતીની જરૂરિયાત ઊભી થઈ. જેમ જેમ મનુષ્ય પાસે સંપત્તિ વધી એમ એને એ સંપત્તિને સલામત રાખવા માટેનો પ્રશ્ન થયો. એટલે સમાજમાં સંપત્તિ આવી એટલે હવે એક બીજો પ્રશ્ન થયો કે એને લૂંટવા માટે, એટલે એને લૂંટી લેવા માટે અનેક ટોળીઓ અને અનેક સત્તાધારીઓ છે એ વધવા લાગ્યા. પરિણામે મનુષ્યને આર્થિક સલામતી અને અસ્થિરતા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાત ઊભી થઈ અને એને એવું થયું કે હવે વ્યવસ્થાની ખાસ એમ આવશ્યકતા છે. એટલા માટે ખાસ કરીને ગોટાળા, અશાંતિ, અસલામતી હોય ત્યાં સંસ્કૃતિનો વિકાસ છે થઈ શકતો નથી. એટલા માટે ખાસ કરી અને અંદર અને બહારના દુશ્મનો છે એના રક્ષણ કરવા માટે ખાસ કરીને કાયદાના નિયંત્રણવાળી રાજ્ય વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ અને આ રાજ્ય વ્યવસ્થાએ વધુ સંપત્તિ છે એ હાંસલ કરવા માટે યુદ્ધો ઊભા કર્યા. આથી વિખ્યાત ઇતિહાસકાર વિલ ડુરા છે એ જણાવે છે કે સંપત્તિ રાજ્યની માતા છે અને યુદ્ધો એ રાજ્યનો પિતા છે. અર્થાત એમ કહી શકાય કે સંપત્તિ એ યુદ્ધ કર્યા અને યુદ્ધોએ રાજ્ય સત્તાનું નિર્માણ કર્યું. હવે આપણે વાત કરવાની છે ધાર્મિક પરિબળની. તો કે ધર્મ એ વૈયક્તિક માન્યતાની બાબત છે. આ માન્યતા એક યા બીજા સ્વરૂપમાં આદિમ સમયમાં અને આજના સભ્ય સમાજમાં જોવા મળે છે. ધર્મ કેવળ ઈશ્વર વિશેની કલ્પનાનો વિષય નથી. તેમાં માત્ર દેવદેવીને ખુશ કરવા માટેની કર્મકાંડનો સમાવેશ માત્ર નથી થતો, પરંતુ ધર્મ એ વ્રત છે, નિયમ છે, ઉપાસના છે, ઉત્સવોમાં સીમિત રહેતો નથી. ધર્મ પણ સંસ્કૃતિની જેમ મનુષ્યના જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. ધર્મ એટલે એમ કહી શકાય કે જીવનની સર્વ પ્રકારની પરિસ્થિતિમાં જે ટકાવી રાખે તે. મહાભારતના કવિ વ્યાસ કહે છે, ધારણ કરે તે ધર્મ. આપણને પ્રશ્ન થાય કે ધર્મ કોને ધારણ કરે છે? તો એનો એવો ઉત્તર આપી શકાય કે ધર્મ એ વ્યક્તિ, સમાજ, સમગ્ર વિશ્વને ધારણ કરનારું ચાલક બળ છે. ધર્મ એ પ્રજાનું શ્રદ્ધાબળ છે. ધર્મ મનુષ્યને જીવન જીવવાની નવી દિશા ખોલી આપે છે. આથી નિરાશા કે આઘાતો સામે ટકી રહેવાનું બળ મળે છે. ધર્મના ગહન ચિંતન થકી જીવન, જગત અને ઈશ્વર સાથે અનુસંધાન સાધી અને મનુષ્ય છે એ સંસ્કૃતિને, આધ્યાત્મિક સંસ્કૃતિનો જે ઓપ છે એ ઓપ અર્પે છે. જે સંસ્કૃતિએ ધર્મનો સથવારો નથી મળ્યો, જે પણ સંસ્કૃતિ છે એને ધર્મનો સથવારો નથી મળ્યો, તે ઇતિહાસના પાનાઓ ઉપરથી ક્યારની નામશેષ થઈ ગઈ છે. ધર્મ સમાજ અને રાષ્ટ્રને ચારિત્રવાન બનાવે છે. હવે આપણે છેલ્લું પરિબળ છે એની વાત કરવાની છે, જ્ઞાન અને કલા માટેની ખેવના. તો કે સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે કોઈ પણ સમાજમાં જ્ઞાન અને કલાનું ખેડાણ છે એ જરૂરી છે. અને ખાસ કરી અને જ્ઞાન અને કલાના ખેડાણ વિના મનુષ્ય જીવન છે એ મનુષ્ય જીવન છે એની સમજ અધૂરી રહે છે. અને ખાસ કરીને આ સમજ જે છે એ સમજ મનુષ્ય જીવનમાં હોવી ખૂબ જરૂરી છે.
આ કારણથી દુનિયાની બધી સંસ્કૃતિઓમાં અને વિશેષ કરીને ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને કલાનું વિશેષ મહત્ત્વ છે એ સ્વીકારાયું છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, આ ધરતી પર જ્ઞાન જેવી પવિત્ર બીજી કોઈ જ બાબત નથી. અને ખાસ કરી અને જ્ઞાનને ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. કલા પણ સંસ્કૃતિને ઓપ આપવાનું કામ કરે છે. કલા સંસ્કૃતિના વારસાને સમૃદ્ધ કરે છે. પછી તે સ્થાપત્ય કલા હોય, શિલ્પકલા હોય, ચિત્ર હોય, સંગીત કલા હોય કે નૃત્ય હોય, દરેક કલાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે એ જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય છે. તો કે ભારતીય સંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલી છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. ભારતીય સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ એવી રીતે ઓતપ્રોત થયેલા છે કે તેમને અલગ પાડવું મુશ્કેલ છે. ધર્મ એ કોઈ જડ પદાર્થ નથી, પરંતુ ચૈતન્યનો સતત વહેતો ઝરો છે. આથી એ પરિપક્વ ફળ નથી, પરંતુ વિકાસ પામતું વૃક્ષ છે. ધર્મ એટલે જે ધારણ કરે છે, ટકાવી રાખે છે. ધર્મ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને ટકાવી રાખનારું ચાલક બળ છે. આ સંસ્કૃતિને સ્વીકારનારને મન, ધર્મ અને સત્ય સ્વરૂપ છે. ઉપનિષદો કહે છે કે ખાસ કરીને ધર્મનું ધ્યેય મનુષ્યને તિમિરમાંથી તેજ અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવાનું છે. એક રીતે કહીએ તો ધર્મ એ આત્મામાંથી જન્મે છે અને આત્મામાંથી જ ડોક્યું કરે છે. જગતની દરેક સંસ્કૃતિના પાયામાં ધર્મ રહેલો છે. આથી ધર્મ અને સંસ્કૃતિના મૂળ સ્વરૂપને જુદા પાડવા મુશ્કેલ છે. પણ ધર્મ જ્યારે સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમાં અહંકાર, બલિદાન, કર્મકાંડ વગેરે દાખલ થાય છે. અને આ પરિબળો છે એ ધર્મના મૂળ સ્વરૂપનો નાશ કરે છે. ધર્મના નામે, ઈશ્વરના નામે અનેક અનાચારો છે એ સર્જાય છે. અહીં ધર્મનું સ્વરૂપ સંકુચિત થઈ જાય છે. સંસ્કૃતિનો પાયો જેમ વિચાર છે તેમ ધર્મનો પાયો પણ વિચાર છે. દુનિયાની સંસ્કૃતિઓનો ઇતિહાસ કહે છે કે ધર્મ અને સંસ્કૃતિ એ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે. તેના વિકાસમાં આદિકાળથી લઈ અને ધર્મ અગત્યનો ભાગ ભજવે છે. અહીં સંસ્કૃતિ અને ધર્મનો સાથે સાથે વિકાસ થયો છે. હડપ્પા, મોહેંજો-દડો, લોથલ વગેરે પ્રદેશોના ખોદકામમાંથી મળેલા જે અવશેષો છે એના ઉપરથી જણાય છે કે તેમણે પોતાનો ધર્મ હતો. અને આ ઉપરથી એમ કહી શકાય કે અહીંની પ્રજામાં ધર્મ ભાવના છે એ વ્યાપક પ્રમાણમાં વિકસી હતી. આના પરિણામે ભારતીય પ્રજામાં ભક્તિ અને કર્મની ભાવના વિકસી. ધર્મ સંસ્કૃતિના વિકાસ સાથે માનવીને તેમના અંતિમ ધ્યેય એટલે કે દિવ્ય જ્ઞાન તરફ દોરી જાય છે. ટૂંકમાં ધર્મ મનુષ્યને પશુતામાંથી મનુષ્યત્વ તરફ લઈ જાય છે, દોરી જાય છે. આમ ધર્મ અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય તરીકે ગાઢ રીતે સંકળાયેલી બે બાબતો છે એવું ડૉક્ટર ધારૈયાનું કહેવું છે. હવે આપણે વાત કરવાની છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ છે. એમાં સમાજશાસ્ત્રી મેકાઈવર એવું કહે છે, એનો મત એવો છે કે સંસ્કૃતિ એટલે બૌદ્ધિક ઉન્નતિ, કલા, ધર્મ, સાહિત્ય અને નૈતિકતા છે એ પ્રગટ થાય છે સંસ્કૃતિથી. ત્યાર પછી ટેલરનું એવો મંતવ્ય છે કે સમાજના સભ્ય તરીકે માનવે જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, રિવાજ વગેરે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેના જટિલ જથ્થાને સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય. આમ સંસ્કૃતિ એટલે મનુષ્યનો આર્થિક, સામાજિક, રાજકીય અને કલા વિષયક જે કંઈ વિકાસ થયો છે એ વિકાસને આપણે સંસ્કૃતિ કહી શકીએ. સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિના વિશાળ અર્થની જો આપણે વાત કરીએ તો પ્રજાની જીવન જીવવાની લાક્ષણિકતાઓ છે એ રીતને આપણે કહી શકીએ. ત્યાર પછી જુદી જુદી પ્રકારના ઇતિહાસના વિવેચક છે
વિલડુરા, એનો એવો મત છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, પ્રજા જીવનને ઘડનારા આર્થિક, રાજકીય, બૌદ્ધિક અને નૈતિક પરિબળોનો સંકુલ અસરનો વ્યાપક પરિપાક એ સંસ્કૃતિ છે. આમ આપણે જે કંઈ છીએ તે જ આપણી સંસ્કૃતિ. કોઈ પણ પ્રકારની લાક્ષણિક જીવન પદ્ધતિ એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એ સમગ્ર પ્રજાનું જીવન ઘડે છે. પ્રજાના વિશિષ્ટ મૂલ્યો જેમાં સમાયા હોય તે ધોરણે ખાસ કરી અને સંસ્કૃતિ છે એ રહેલી છે. આમ સંસ્કૃતિ એ પ્રજાના આગવા વિશિષ્ટ મૂલ્યોનો આંક છે. દાખલા તરીકે એમ કહી શકાય કે જૈનોની સંસ્કૃતિ એટલે જેમાં અહિંસા અને વૈરાગ્ય અનિવાર્ય હોય. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના મૂળ બળ છે એમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ છે, એના જીવન મૂલ્યો છે, એના આદર્શો દ્વારા આપણને જીવન જીવીએ છીએ એ બતાવે છે. સંસ્કૃતિ પ્રત્યે માનવીના જે વલણો છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા હોય છે. દાખલા તરીકે માઉન્ટ આબુનું જે રમ્ય સ્થળ છે, જે એ પહેલાં આપણે એને એક માત્ર તીર્થધામ તરીકે જોતા હતા, ત્યારે તે જ પહાડનું મૂલ્ય આનંદના ધામ તરીકે વિકસાવનાર અંગ્રેજો છે એણે જુદી જ દ્રષ્ટિ એમાં અપનાવી હતી. હવે ભારતીય હિમાલય પર્વત છે જેને આપણે દેવ તરીકેનું સ્થાન ધરાવે છે, આપણે એને દેવ તરીકે ઓળખીએ છીએ. જ્યારે યુરોપમાં આલ્પ્સ પર્વત છે એ માત્ર આનંદ પ્રમોદનું જ સાધન ગણાય છે. તેનું કારણ એ છે કે ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન છે અને જ્યારે યુરોપની સંસ્કૃતિ ભૌતિકવાદી છે. આમ દરેક પ્રદેશ છે એની સંસ્કૃતિ જે છે એ જુદી જુદી વિવિધતા ધરાવતી આપણને જોવા મળે છે. દરેક પ્રજાની સંસ્કૃતિ જુદી જુદી હોવાથી દરેક પ્રજાના જીવનના ધોરણો છે એ પણ જુદા હોય છે. દાખલા તરીકે ભારતમાં લગ્નને પવિત્ર અને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે, જ્યારે પાશ્ચાત્ય દેશોમાં લગ્નને બે વ્યક્તિઓ વચ્ચેના કરાર તરીકે અથવા તો એમને બે વ્યક્તિના કરાર લગ્નને ગણવામાં આવે છે. સંસ્કૃતિની આપણે આગળ વાત કરીએ તો ખાસ કરી અને જે પ્રખ્યાત માનવશાસ્ત્રી મેલિનોસ્કી છે એની દ્રષ્ટિએ મૂલ્ય, ધર્મ, રૂઢિ, તંત્ર, વિદ્યા, કૌટુંબિક સંબંધો અને કાર્યકારણ, બુદ્ધિથી કરેલી પ્રવૃત્તિ, આ બધી જ બાબતો છે એ સંસ્કૃતિના મહત્ત્વના અંગો ગણ્યા છે. થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ આપણે સેકન્ડ લેક્ચરમાં આપણે હવે પછીની આગળની વાત છે એ વાત કરવાના છીએ.